સાહેબ, હું મારા હિતેશથી એવો કંટાળી ગયો છું ને, અહીંથી ને કોઈક બોર્ડિંગ સ્કૂલમાં ભરતી કરી દઉં. અરે રોજની મગજમારી છે, કાંઈ એનું મગજ ક્યાં ચાલે તમને સમજ ન પડે. ગઈકાલે મારા બાપા બિચારા હોંશે હોંશે કેરી લઈ આવ્યા અને હિતેશને કે બેટા જો 10 કેરી લાવ્યો છું, આમાંથી 7 કેરી તને ખાવા આપું તો તું મને શું આપીશ? તો હરામખોરે શું જવાબ આપ્યો? દાદા, હું તમને 7 ગોટલા ને છાલ આપીશ. શું થયું? જલ્દી કરો હિતેશ, તમારા કબાટની ચાવી ગળી ગયો. ભલે ગળી ગયો, મારી પાસે ડુપ્લિકેટ ચાવી છે. તમે તો કોઈ જાતના બાપ છો. ગુજરાતી. ગયા વર્ષે પણ એ રૂપિયાનો સિક્કો ગળી ગયો ત્યારે તમે તમ શાંતિથી પગ હલાવતા બેઠા હતા અને મને કહ્યું કે ભલે ગળી ગયો, ખોટો રૂપિયો હતો. આ બધું બંધ કર. તારા દીકરાને તું ઓળખતી નથી, એને નિશાળે નથી જવું ને એટલે રોજ આવા નવા ધતિંગ શોધી કાઢે છે. બાકી એ આખો ને આખો મને ગળી જાય એમાંનો છે. અરે રોજ એની કમ્પ્લેન આવે નિશાળમાંથી. ચલાને ગઈકાલે એને ટીચરે પૂછ્યું, હિતેશ જવાબ આપ, તાજમહલ કોણે બાંધ્યો? તો નપાવટે શું કહ્યું? ટીચર, કડિયાનું નામ મને ક્યાંથી ખબર હોય? માથું દુખી ગયું મારું. આ થાકી ગયો છું બાપા, હું મારા હિતિયાથી થાકી ગયો છું. આ હિતેશ એવો અળવિત્રો છે, આળો જાણે વાંદરાનું બચ્ચું જોઈ લો. આમાં તો હું જ વાંદરો થયો. મારું મગજ બેર મારી ગયું છે. અરે ભાઈ, એની સાથે કહું ને ખરેખર લમણા લેવા પડે છે. મને આવી ના છે કે પપ્પા હું કેટલો સ્માર્ટ છું ને. મેં કહું તું જ નક્કી કરીશ. મને કે હા, મેં આજે શું કર્યું બોલો? નળની ચકલીને ઉલ્લુ બનાવી. મેં કહું નળની ચકલીને કઈ રીતે ઉલ્લુ બનાવી? કે ગરમ પાણી કાઢ્યું નળમાંથી, નાયો ઠંડા પાણીએ. બોલો એને સ્માર્ટ? તો સ્માર્ટ નથી, ડફોળ છે, ડફોળ. હાલા કોઈ જાતની આવડત નથી તારામાં. તો મને કે પપ્પા મારામાં તો ફૂલ આવડત છે, મારી ટીચરમાં કોઈ આવડત નથી. મેં કહું એમ ટીચરમાં આવડત નથી? મને કે તો મારે આજે ટીચર સાથે ઝઘડો થઈ ગયો. મેં કહું કેમ? મને કે તમે જ મને કહો ગીત ગાય એને ગવૈયો કહેવાય. મેં કહું આ બરાબર. તો મેં ટીચરને કહ્યું કે પાવો વગાડે એને પાવૈયો શું કામ ન કહેવાય? શું કરવું મારે આ ડફોળનું? મેં કહ્યું હિતિયા, તું ભણવામાં ધ્યાન આપ, કંઈક જરા ભણી ગણીને શું બનીશ મને એ કે. મને કે પપ્પા મેં નક્કી કરી લીધું છે, હું બહુ ભણીશ, ભણીને હું જાનવરોનો ડોક્ટર બનીશ. મારા માણસનો નહીં ને જાનવરના ડોક્ટર હું કામ બનવું તારે? તો મને કે કેમ નહીં? ખોટી દવા અપાઈ જાય તો કોઈ ફરિયાદ કરવા તો ના આવે ને પપ્પા.